ઈશુને ગુડ મોર્નિંગ કહેવા કોણ આવ્યું છે? જુઓ ફ્રેન્ડ્સ, અમારી બાલ્કનીમાં સફેદ કબૂતર આવી ગયું છે. જુઓ, અને એની જાણે રાહ જોતું હોય એ કાળું કબૂતર. જુઓ તો ખરા, આ સફેદ કબૂતર છે ને અહીંયા અમારી જાળીમાંથી અંદર આવતા તો આવી ગયું, હવે જઈ શકતું નથી, એટલે અહીંયા ફસાઈ ગયું છે. હમણાં મિશ્રીના પપ્પા એને મસ્ત શાંતિથી બહાર કાઢશે. પણ જો ઓલું કાળું કબૂતર ક્યાંનું ત્યાં જ બેઠું છે, જાણે એમ એની રાહ જોતું હોય ને કે એ આવે પછી હું ઓડું. બોન્ડિંગ લાગે છે બેયને. ઓડી ગયો માં દીકો, તને કબુ ગુડ મોર્નિંગ કહેવા આવ્યું તું. આંખોમાં જો આંસુડા ભરાઈ ગયા છે. કેટલું રોયો મારો દીકો, બહુ રોયો. હવે રમવાનું એમાં દીકો. બીજું નથી રો, આ રમો નથી રો, રમો. વધકડી આવે છે નથી ગમતું હે બેટું, એડકી આવે નહીં ગમતી. એવી રીતે રોઈને જવાબ નહીં આપવાનો, હસતા જવાબ આપવાનો. સારું, રમો હો તમે. સવારમાં એને ઇલેક્ટ્રિક સ્વિંગમાં બેસાડી દીધી છે અને મીશુ જોઈ રહી છે કથા લક્ષ પર. જુઓ, સવારમાં કથા જોવી સારી ને મીશુ? એ દીકુ, મને ડિસ્ટર્બ ના કરો ભાઈ, મારી પ્રોસેસમાં મને વિઘ્ન ના આપો. જોઈ રહી છે ને કથા? શું મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. આમ એને ખુશીનો પાર નથી રહ્યો. આજે પહેલી વાર આટલા મહિનામાં એવું બન્યું કે મીશુ રોયા વગર શાંતિથી વગર ઊંકારે નાહી. આવું પહેલી વાર જ બન્યું આજે. હવે ધીમે ધીમે એને બી ખબર પડી ગઈ છે કે ભાઈ જો હું ગમે એ કરીશ, મમ્મી તો રોજ નવડાવવાની જ છે. એમાં પાછો આવ્યો ઉનાળો, નાહ્યા વગર તો બિલકુલ નહીં ચાલે બેટું. પણ સ્ટ્રેન્જ વાત એક કહું તમને ગાઈસ, એણે નહીં લીધું, એના પપ્પા હજી બાકી છે. મીશુ, એ બેટું, પપ્પાને ક્યાં આજે સન્ડે હોય એટલે એવું નહીં કે સૂઈને સૂઈ જ રહેવાનું. ગટુ, એ ગટુ. હા, ખુશ કેટલો ખુશ થઈ ગયો મારો દીકલો. મીશુ, આ સાયકલ તારા આટલી સ્પીડમાં ચલાવીને ક્યાં જતું રહેવું છે? અંબાજી જવું છે? અંબાજી સાયકલ લઈને અંબાજી જવું છે મારું દીકું? ચંપુડિયું મારું. સવારે તમે જોયો હોય ને તો આ બેડ આખો રમણ ભમણ હતો. મીશુના કપડાં, મીશુના ઘૂઘરા અને મીશુની ગોદડીઓ ને બાળો ત્યાં, ને તમે જુઓ આખા પલંગમાં વેર વિખેર થઈ ગયું હતું. અને અત્યારે જુઓ, મીશુના પપ્પાએ થોડીક જ વારમાં આખો રૂમ મસ્ત નીટ એન્ડ ક્લીન કરી નાખ્યો. અને જો પાછા બે બાપ દીકરી સૂઈ ગયા. તમે આમ બોન્ડિંગ તો જુઓ આ બેનું. રાજા સૂતા, રાજાના પપ્પા સૂતા છે કાંઈ બેને, એને મોજથી સૂતા છે ને. બાકી ચલો ત્યારે સુવા દઈએ બેને. ફ્રેન્ડ્સ એક જોરદાર વસ્તુ બતાવું. જો આ સાઈડ એણે મારો હાથ પકડ્યો છે અને આ સાઈડ એણે એના પપ્પાનો હાથ પકડ્યો છે અને વચ્ચે મસ્ત સૂઈ ગઈ છે. ક્યુટડી મારી, એ ક્યુટી. એ છોટી બહુ, જુઓ મારી છોટી બહુ. બંધનમાં બંધાવું બિલકુલ ગમતું નથી. જો છૂટવા માટે કેવી રાડ કરે છે. જુઓ. ગુસ્સે થઈ ગઈ. અહીંયા જો આના પગ જુઓ કેટલા ઊંચા નીચા પછાડે છે. 2 મિનિટમાં નીકળી સમજો. ચલો એને રિલીઝ કરી દઈએ ને, નથી ગમતું. હજી હાલ જ બાંધી છે તો બી. શું જુઓ, હાથ હલાવીને છે ને એના પપ્પાને બોલાવે છે. પપ્પા ઉઠો. ઘડીક થઈને એમની બાજુ મોઢું કરે, હાથ અડાડે, ગાલ પર હાથ અડાડે. નખરાળું છે. ઉઠો, રમો મારી જોડે. જોયું કેવો હાથ અડાડીને બોલાવે છે. કેવી ખબર પડે છે એને.
માસી આયા છે. મીશુના ચહેરા પર ખુશીની લહેરો દોડી ગઈ છે અને મીશુના માસીને તો એનાથી પણ વધારે આહા સ્માઇલ જ નથી જતી, સ્માઇલ જ નથી જતી. ક્યારની મીશુ એને ને હાથ ઊંચો કરીને એક ટચલી આંગળી બતાડે, જાણે એને વોશરૂમ જવાનું સિગ્નલ આપતી હોય. જો પાછો હાથ ઊંચો કર્યો. એ મીસલુ આટલા બધા નખરા ના હોય, મારા દીકો આટલા બધા ના હોય. એ ઊંઘ નહીં આવતી તને? ઊંઘી લીધું, એણે ઊંઘી લીધું એટલે હવે મમ્મી પપ્પાને જગાડવાના. અને પાછું એમાં અધૂરામપુર માસી આયા. કરો મજા. ખાઓ પીઓ એસ કરો મિત્રો. ને પ્રભુના સાનિધ્યમાં અને મમ્મીના ખોળામાં મમ્મીનો હાથ પકડીને જે સુકૂનની નીંદ આવે છે આટલા અવાજમાં બી. હે ને મીશુ? જો મસ્ત કેવો હાથ પકડીને સૂતી છે. જુઓ જુઓ ગાઈસ, મિશ્રી કથા સાંભળવા આવી ગઈ છે. એ સમયને પણ બરાબર બરાબર ને કાલે 99 વર્ષ થાય છે. એવા જોરદાર ગરબા સાઉન્ડ ને બધું વાગે છે અને મારો દીકરો જુઓ 10 કસાટ સૂવે છે, જરાય હળતી બી નથી. અને અહીંયા જુઓ ફૂલ ગરબાનો માહોલ છે. મારો દીકરો સૂતો છે. ખોટું નામ લેવાય, ખુશાલ તો ઉમરાનું નામ છે. આ નામ તો હેલો ફ્રેન્ડ્સ, મીશુના એક્સપ્રેશન જુઓ. કેરીકોટમાં બેઠા બેઠા આખા ગામને જોવે છે. મીશુ મચ્છરા આયા. મીશુ ઉડાડ, હાથથી ઉડાડ બેટા. કેરીકોટમાં વેડી વેડી ગામ નિહાળી રહી છે. જાણે આમ શું કહેવાય, રાજા એના સિંહાસન પર બેઠો હોય ને અને સભા ભરી રહી હોય એમ બેઠો છે મારો રાજા. મારો રાજ્ય છે, મારું રાજ્ય. આ તો છે બાકી છે. આજે મીશુની ડ્યુટી મારી અને મીશુના માસીની છે. અને મીશુના પપ્પાને આજે મેં કીધું થોડો રેસ્ટ લઈ લો. હે ને મીશુ? આજે હું ને તારા માસી તને હેન્ડલ કરી છું. લાતલે ઈંચા નાખી છું. હા, તું જોઈ દઈશ ને અમારી જોડે? હે બટુ? ચલો બાય બાય, ગુડ નાઇટ. જોઈએ મીશુને આજે કેટલા વાગે ઊંઘી આવે છે. બાય બાય. મીશુને પહેલાં છે ને ઘોડિયામાં સુડાઈ હતી, તમે જોયું ને? પણ એમાં કરતી હતી એટલે પછી મેં કીધું લાવો જોડે જ સુડાઈ દઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, એકલી ઓલું પિંક ગોળાને જોઈને રમે રાખે છે. પણ ઊંઘવું નથી બેનીને. કાંઈ નહીં, એ તો રમશે, મજા આવશે ત્યાં સુધી. તમે સૂઈ જાઓ ફ્રેન્ડ્સ. બાય બાય, ગુડ નાઇટ.